નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને દસ રિપોર્ટર 10 સવાલ સાથે હું આપની સાથે મહેન્દ્ર। ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે વિવિધ વિસ્તારોમાં જઈ વિવિધ વર્ગના લોકો સાથે સ્થાનિક મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી કે છેલ્લા 5 વર્ષમાં આપવામાં આવેલા વચનો કેટલા પૂર્ણ થયા, વિકાસ દ્રશ્યમાન છે કે ફક્ત કાગળ ઉપર છે, તેમજ શું સરકારી કામોની ગુણવત્તા અને લાંચ વગર કામગીરી થાય છે કે નહીં જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ ચૂંટણી જીત્યા બાદ પ્રતિનિધિઓની મુલાકાત, સમસ્યાઓના ઉકેલ, સતત એક જ પક્ષના શાસનના ફાયદા, નુકસાન અને વિકાસમાં ભેદભાવ જેવા મુદ્દાઓ પર લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા હતા। ચૂંટણી જીતવા માટે અનેક વાયદાઓ અને વચનો આપવામાં આવતા હોય છે અને મતદારો વાયદા અને વચનો ઉપર વિશ્વાસ કરી અને તેમનો કિંમતી મત છે એ આપતા હોય છે। ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું છેલ્લા 5 વર્ષમાં તમારા વિસ્તારમાં આપેલા વચનો પૂરા થયા છે? છેલ્લા 5 વર્ષમાં બાપુનગર વિસ્તારમાં કાઉન્સિલરોએ પ્રજાને જે વચનો આપ્યા છે તે પૂરા કર્યા છે કે નહીં તેને લઈને આજે આપણે પ્રજા સાથે જઈને વાત કરીશું કે તેઓ શું કહે છે। અમુક થયા છે અને અમુક નથી થયા, પણ અમે પહેલી વસ્તુ એ છે કે કોર્પોરેટર કોણ છે। દાખલા તરીકે ગટર લાઈનનું છે, વારંવાર ઉભરાતી હોય છે, પાણી 2 દિવસ બેક મારે છે, બરોબર એવું છે। અને કોર્પોરેટર કોણ છે એ તો ખબર જ નથી અમને, કેમ કે એ કદી આયા જ નથી આજ સુધી। આ 5 વર્ષ થઈ ગયા, હજુ સુધી કોઈ દેખાયું नहीं। आधे पूरे हुआ आधे पूरे नहीं हुआ। पानी भरा था जमुनानगर में, आज भी भरा था, कल भी भरा था और रोज भरा था पानी। कहाँ पे? यहाँ पे जमुनानगर में, अपने बापूनगर। बेसिक क्या समस्याओं का सामना करना पड़ा है? बस ये कोई आता नहीं, कोऑपरेटर को दोबारा को देखने को यहाँ पे कोई आता नहीं। एक बार वोट ले लिया, दोबारा गए, वो अपने घर पे, वो अपने घर पे। ऐसा कोई समस्या को समाधान हो नहीं रहा है। वचनो तो आप्या છે, ખાલી વાતો કરવાના। બાપુનગરમાં ભારતીય જનતા પાર્ટીએ જે 4 કોર્પોરેટર મૂક્યા છે 5 વર્ષમાં જોવાય નથી આવ્યા। અને સૌથી વધારે અહીંયા જે પબ્લિકના હાલાકી પહોંચે છે, વરસાદના ટાઈમે ઠેર ઠેર કેળસમાં પાણી ભરાઈ જાય છે। ગટરનો પ્રશ્ન તો આજીવન ચાલી રહ્યો છે, છેલ્લા 30 વર્ષથી જોઈ રહ્યા છે। વચનો તો એમણે બધા પૂરા કર્યા છે, પણ ધીમી ગતિના થાય છે, બાકી કોઈ પ્રોબ્લેમ નથી। હમણાં કોઈ સમસ્યા છે તમારા વિસ્તારમાં? હાલ રોડ રસ્તા આ રોડનું કામ ચાલુ છે, એ સમસ્યા છે, પણ એમણે કહ્યું કે અમે પૂરું કરી દઈશું। અમારા પાણીનો પ્રોબ્લેમ, અમારા ગટરનો પ્રોબ્લેમ, અમારા લાઇટના પ્રોબ્લેમ, બધાય પ્રોબ્લેમ છે। બધું અમે ગેરકાયદેસર જ લીધું છે, અમને સરકારે આલ્યું જ નહીં। વોટ લેવો હોય ત્યારે આવી જાય છે। અમે પૈસા ખર્ચીને ગટર લીધી, પણ તો છતાંય અમે 10 વખત અમે અરજી આપી કે ભાઈ અમને ઢાંકણા નાખી આલો, ઢાંકણા નાખી આલો, પણ કોઈ આવ્યું નહીં। કે અહીંયા રોડ રસ્તાની અને ગટરની સમસ્યા જે છે તે છેલ્લા ઘણા સમયથી છે અને આ સમસ્યાનું કોઈ પણ જાતનું સમાધાન છેલ્લા ઘણા વર્ષોથી આવ્યું નથી, જેના કારણે થઈને અહીંના જે સ્થાનિકો જે છે તે ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરા પર્સન ધ્રુવની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે બીજી તરફ લોકો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળતા હોય છે। રોડ, રસ્તા, ગટર લાઇન, પીવાના પાણી જેવી અનેક સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે। ત્યારે શું સવાલ એ અહીં થાય છે કે શું ખરેખર વિકાસ દ્રશ્યમાન છે કે ફક્ત કાગળ પર? મ્યુનિસિપલ કાઉન્સિલરના 5 વર્ષની ટર્મ બાદ તમામ જે મહાનુભાવો છે કે તમામ જે લોકો છે તેમને એક જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તમારા વિસ્તારમાં જે વિકાસ છે તે દેખાય છે કે તે કાગળો પર છે? તેવા મંતવ્ય અમે લોકો હવે લઈશું। એ રીતે ભાજપના કાર્યકર્તા કામ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ આપણી જે વડોદરાની સરકાર બી છે એ ઓવરઓલ કામ કરી રહી છે, એટલે 100% કોઈ બી વસ્તુનો ટાઈમ લાગે, એટલે એ ડેવલપ 100% દેખાઈ રહ્યું છે। હોપ આગળના ભવિષ્યમાં હજુ સારું દેખાશે। વિકાસ ખરેખર જોવા જઈએ તો કાગળ પર છે। અત્યારે વડોદરા શહેરની અંદર જોવા જઈએ તો ઘણી મોટી સમસ્યા, ટ્રાફિકની સમસ્યા છે, અલગ અલગ કેટલી સમસ્યાઓ છે। અને વિકાસના નામ નરેન્દ્ર મોદી સાહેબ જે છે, આપણા વડાપ્રધાન સાહેબ, એ તો સારા જ છે, પણ એમના નામ પર લોકો ચડી ખાય છે એવું લાગે છે મને હવે। કારણ કે મોદી સાહેબ તો બેસ્ટ માણસ છે, એમના નામથી લોકો વોટ માંગે છે અને કામ સરવાળે મીંડું આવે છે એવું લાગે છે। જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીના નામથી આ લોકો વોટ લે છે અને વોટ લીધા પછી 5 વર્ષ દેખાતા જ નથી વિસ્તારમાં અને કોઈનું કામ જ નથી કરતા। જે વડોદરા શહેરની હાલત જો ચોમાસું આવતા જ 2 મહિના પહેલા ખોદવાનું ચાલુ કરી દે છે અને વડોદરા શહેરની જનતા એટલી ત્રાસી ગઈ છે આમનાથી, પરંતુ મોદીજીના નામથી જ વોટ લેવા આવે છે અને લોકો મોદીજીના નામથી જ વોટ આપે છે। વિસ્તારમાં પણ વિકાસ થઈ રહ્યો છે
અને તમે ડ્રેનેજ સિસ્ટમની ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે, રોડની ઉપર કામ થઈ રહ્યું છે, ક્લીનલીનેસની ઉપર, હાઇજીનની ઉપર કામ થઈ રહ્યો છે. સૌથી વધારે વિકાસ થયો છે ડોક્યુમેન્ટેશનની વર્કની ઉપર, કારણ પહેલાં જે મોટી મોટી લાઈનો લાગતી હતી, અત્યારે વિકાસ આમાં થયું છે કે ઓનલાઈન વર્ક વધારે થાય છે. જે રસ્તા આપણે જોઈએ તો રસ્તાની પણ કામગીરી અત્યારે ઉત્તમથી ઉત્તમ થતી જઈ રહી છે, એ પ્રોગ્રેસમાં છે. અને પ્રોગ્રેસમાં થાય એક સ્લો પ્રોસેસ છે, પણ એ થઈ રહ્યું છે. આપણે અલગ અલગ વિસ્તારોમાં પણ જોઈએ, આપણે નવા બ્રિજો આવી રહ્યા છે, નવા બ્રિજ જે બની રહ્યા છે, એ બધી વસ્તુઓ શું છે, એ વિકાસને ગતિ આપવાનું કામ છે. સ્થાનિક લોકોને પણ પૂછવામાં આવ્યું છે કે શું તમારા વિસ્તારમાં વિકાસ દેખાય છે કે તમારા વિસ્તારનો જે વિકાસ છે તે કાગળો પર છે. તો એ અંગેના તે તમામ લોકો દ્વારા મિશ્ર પ્રતિસાદ અમને સાંપડ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. સરકારી કામની ગુણવત્તા અંગે વારંવાર રસ્તા, નાળા તેમજ ઇમારતો જેવા કામોમાં ખામી સામે આવતા વાદ વિવાદ અને સવાલો ઊભા થાય છે. અનેક પ્રોજેક્ટ સમય પહેલા જ બગડી જતા ગુણવત્તા ઉપર શંકા ઉપજે છે. જોકે કેટલાક વિસ્તારોમાં સારા કામના ઉદાહરણો પણ જોવા મળે છે. ત્યારે રસ્તા, પાણી અને સ્વચ્છતા જેવા સરકારી કામોની ગુણવત્તાથી લોકો કેટલા સંતુષ્ટ છે તે પણ એક સવાલ છે. હાલના સમયમાં સરકાર દ્વારા અનેક પ્રકારની સ્વચ્છતાથી લઈ રોડ રસ્તાથી લઈ પાણીની સુવિધાઓ આપવામાં આવતી હોય છે, પરંતુ આ સુવિધા લોકો સુધી કેટલી પહોંચે છે તે પણ એક પ્રશ્ન છે. જોકે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા બનાસકાંઠાના વિવિધ લોકો સાથે આ મામલે વાત કરવામાં આવી હતી. હું આ વ્યવસ્થાથી અસંતુષ્ટ છું. એનું કારણ માત્ર એટલું છે કે ફાળવવામાં આવતી રકમ એ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ગુણવત્તાયુક્ત બિલકુલ કામ નથી થતા એવા અમારે નજર સમક્ષ અસંખ્ય ઉદાહરણો છે. એટલે આ બાબતે હું બિલકુલ અસંતુષ્ટ છું. પાણીની તો કોઈ સમસ્યા છે નહીં. અમારે બધો ફોન કરીને કહેવું પડે ભાઈ પાણી બંધ કરો, ઓવર પાણી જઈ રહ્યું છે. અને રસ્તા તો હવે બાયપાસ બનવાના કારણે અમને હાઈવેનો પણ હવે ટ્રાફિક ધીમે ધીમે ઓછો થશે અને થઈ પણ રહ્યો છે એવું લાગી રહ્યું છે. બાકી તો આ સરકારથી જ્યારે પણ પહેલાં પ્રશ્નો જે હતા એ અત્યારના ધારાસભ્યના આવ્યા પછી ઘણા પ્રશ્નો પણ સોલ્વ થયા છે. અત્યારના કામગીરી પ્રમાણે હું બહુ સંતુષ્ટ છું. બધી રીતે પાણીની સમસ્યા હતી, રસ્તાની સમસ્યા હતી, સ્વચ્છતાની સમસ્યા હતી, જે ધીરે ધીરે સોલ્વ થઈ રહી છે અને આગળ પણ આ બધી સમસ્યાઓનો નિકાલ આવશે જેવો મને વિશ્વાસ છે. પાલનપુરમાં તો બહુ જ ખૂબ જ વિકાસ થયો છે. અહીંયા આબુ હાઈવે તેમજ એક નેશનલ હાઈવે છે, ત્યાં ખૂબ સારા રસ્તા બનાવી દીધા છે. પબ્લિકને અવર જવર માટે હવે સરળતા રહે છે. એક વર્ષમાં આપને કેવા અનુભવો થયા? એક વર્ષની અંદર ખૂબ સારા અનુભવ થયા છે. તો સરકાર તો પ્રોપર રૂપિયો આપે છે કે ભાઈ એક એક ઘર સુધી સુવિધા પહોંચે, પણ ક્યાંક પંચાયતી રાજ હોય, નગરપાલિકા હોય, એમના વહીવટમાં બેદરકારી છે, ક્યાંક ભ્રષ્ટાચાર છે, જેના કારણે લોકોને જે પ્રોપર જે સરકારનો એજન્ડા છે એ પ્રોપર ફલીભૂત થતો નથી, જેથી લોકોને સરકાર સામે ચોક્કસ નારાજગી છે. ક્યાંક ને ક્યાંક સફાઈ, રસ્તા, પાણી કે ગટર વ્યવસ્થાને લઈ અને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ સુવિધાઓ મળી રહી છે અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવું હાલ લોકો ઈચ્છી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. ઘણી વખત લોકોને સરકારી કામ ઝડપથી પૂરું કરાવવામાં અથવા તો પ્રક્રિયા સરળ બનાવવા માટે લાંચ આપવાની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તેવી અનેક ફરિયાદો પણ સાંભળવામાં આવતી હોય છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું સરકારી કામ લાંચ વગર થાય છે ખરું? સરકારી કચેરીના કોઈ પણ કામ હોય લાંચ વગર ક્યાંક ને ક્યાંક તે અશક્ય વાત છે. આવી પ્રતિક્રિયાઓ પહેલાં પણ સાંભળી ચૂક્યા છે. ત્યારે રાજકોટના નાગરિકોનું આ મામલે શું કહેવું છે આપણે જાણવાની કોશિશ કરીએ. નહીં, નિવેદન ધરાવવું પડે. તમે નિવેદન ધરાવો તો અડધી કલાકમાં કામ થઈ જાય, નકર પછી તમારે 2 દી આવી રીતે લાઈનમાં ઊભું રહેવાનું. સરકાર ઉપર તો બરોબર જ છે, એની વાહે શું થાય ને એ સરકારને નથી ખબર. તો ડોક્યુમેન્ટમાં ઘણી પ્રકારના ડોક્યુમેન્ટ માગે છે અને ધક્કા બહુ થાય છે, કામ થતા નથી. હું 3 વાર ગયો અલગ અલગ, એમાં પુરાવા જાજા માગે છે. ના, લાંચ તો નથી હજી કોઈ એવા પણ માંગી નથી, પણ જવાબ પૂરા હરખા મળતા નથી. હા, તમે પૈસા દો તો પૈસા કામ થઈ જાય, નકર નથી થતું. અત્યારે સગા સંબંધી કોઈ હોય એમ કે જાવજો ને તેને પૈસા દઈજો તો તરત થઈ જાય. બીજા આમ આદમીમાં જો લાઈન કેવડી છે, ના તદ્દન ખોટી છે. હજી લાંચ તો શબ્દ છે તમે બોલ્યાની હવે લાંચ શબ્દ જ નીકળી ગયો છે. એકચ્યુઅલી આ એક પરસ્પર વ્યવહાર જેવું થઈ ગયું છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, અમારા ભેગા તમારા ગ્રુપમાં આવો,
કોઈ પણ સામાન્ય મ્યુનિસિપાલિટી જેવા કામમાં પૈસા ફોર્મ ભરવાના પૈસા, અરે પણ શું જરૂર છે દલાલો? ખરેખર આ લોકોનો શિષ્ટાચાર એટલો બધો ભાજપ સરકારમાં થઈ ગયો છે કે પૈસા પૈસા પૈસા, બધી જગ્યાએ પૈસા. સામાન્ય માણસો, ગરીબ માણસોને તમે જોવો તો ખરી, બીજા દાખલો કઢાવવા અહીંયા તમે જો પૈસા આપો. એટલે આટલું દુઃખ થાય છે કે આ સિસ્ટમમાં એટલી બધી ડેવલપ થઈ ગઈ છે ભયંકર. ભલે કોંગ્રેસ શાસનમાં કરપ્શન હતું, પણ આ ટાઈપનું જાહેરમાં નહોતું. લાંચ નથી આપવી પણ ધક્કા બહુ ખવડાવે છે. અને આમાં શું છે, જે ગરીબ હોય છે ને એનું કાંઈ સાંભળતા નથી, અને જે પૈસાવાળા હોય છે એને લોન આપે છે અને એની માફી થઈ જાય છે. અને જ્યારે ગરીબ લોન લેવા જશે લાખ રૂપિયાની, તો એના જો હપ્તા નહીં ભરાય તો એને છે ને જેલ ભેગા કરશે. હા, લાંચ, હા એમાં જ છે, હા એમાંય હોય છે કે લાંચ વગર સરકારી કામ અશક્ય છે. ત્યારે કેટલાક નાગરિકોએ એવું પણ કહ્યું કે લાંચ વગર પણ કામ થાય છે, પણ સરકારી અધિકારીઓ છે તે ધક્કા ખવડાવે છે. ત્યારે કહી શકાય કે લાંચ તે ખૂબ જ એક ઘાતક છે સમાજ માટે, એવી પણ પ્રતિક્રિયાઓ હાલ નાગરિકો તરફથી મળી છે. ત્યારે આ મામલે ક્યાંક ને ક્યાંક નાગરિકોએ પણ જાગૃત થવાની તાતી જરૂર છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ચૂંટણી પહેલા કાઉન્સિલર અને મેયર ઘરે ઘરે જઈ પ્રચાર કરે છે અને પાણી, રસ્તા, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓની સુધારવાના વચનો પણ આપે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ કેટલાક વિસ્તારોમાં લોકો ફરિયાદ કરે છે કે જનપ્રતિનિધિઓ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે અને રજૂઆતો પર પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું. ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ચૂંટણી જીત્યા બાદ મુલાકાત કે સમસ્યા સાંભળી છે ખરી? જામનગરવાસીઓ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક બિરદાવવા લાયક છે કે જ્યારે એ લોકો કોર્પોરેટર અથવા મેયરને મળવા જાય છે ત્યારે એ લોકો લાઇનમાં બેસાડે છે, ચિઠ્ઠી લખીને મોકલવી પડે છે અને ત્યારબાદ એનો પ્રશ્ન સાંભળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એસી ચેમ્બરોમાં આરામ કરતા જોવા મળે છે તેવું જામનગરવાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. આપણે પ્રશ્ન ઊભો થાય કે જ્યારે પણ ચૂંટાઈ ગયા પછી મેયર હોય કે ચેરમેન હોય કે કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનું હોય, આપણે મળવું હોય ત્યારે એના માટે થઈને આપણે કલાક બેસવું પડે છે. કારણ કે તેની અંદર મિટિંગ ચાલતી હોય, મિટિંગની અંદર એ લોકો કેવલ ને કેવલ ટાઈમ પાસ કરતા હોય એવું લાગતું હોય. કારણ કે જે પણ રજૂઆત કરવા આવે છે તેને મળતા નથી. ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડક, આ જે લોકોને જે આ હોદ્દા મળે છે તો આમ પ્રજાને કેટલી બધી તકલીફ પડતી હોય છે એ જાણતા નથી. કારણ કે એની એસી ચેમ્બરમાં બેઠા હોય છે, જ્યારે બહાર રજૂઆત કરવા સામાન્ય માણસ આવતા હોય છે તો એ સામાન્ય માણસને એક દોઢ કલાક સુધી ઊભું રહેવું પડે છે. છેલ્લા 5 વર્ષની અંદર સત્તામાં બેઠેલા પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા, કોર્પોરેટરો જ્યારે પ્રજા એનું કામ લઈને આવે ત્યારે બહાર લાઈનમાં ઊભા રાખે છે. એના પટ્ટાવાળાઓ એમ કહે છે સાહેબ નથી, કે સાહેબ મિટિંગમાં છે. આવી રીતે 5 વર્ષ એસીમાં બેઠા શાસન કરી અને 40% કમિશનવાળા ભાગીદારીના કોન્ટ્રાક્ટરો સિવાય કોઈને 5 વર્ષમાં મળ્યા નથી. જ્યારે કોઈ પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે વિસ્તારના નગરસેવકો, પ્રતિનિધિઓ ઘર સુધી આવતા હોય છે અને પોતાની ટૂંકમાં લોકોની મરજી વગર એમની મુલાકાતો કરતા હોય છે. પણ જ્યારે લોકોને એમની આવશ્યકતા હોય છે, લોકોની જરૂરિયાત હોય છે, કે લોકોના પ્રશ્નોની વાત આવે છે, ત્યારે આ પ્રતિનિધિઓ મિસ્ટર ઇન્ડિયા થઈ જાય છે. મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર કે કોર્પોરેટર કોઈ પણ હોય છે ત્યારે પોતાના એસી ચેમ્બરની અંદરમાં બેસી જાય છે અને પ્રજા જ્યારે એના આગળ કોઈ પણ પ્રશ્ન લઈને જાય છે ત્યારે કોઈ પ્રજાના પ્રશ્ન સોલ્વ થતા નથી અને પ્રજા હેરાન અને પરેશાન થઈ અને એ લોકોથી કંટાળીને 5 વર્ષ સુધી એ લોકોથી કંટાળી અને પ્રજા ત્રાસી મામી જાય છે. જામનગરવાસીઓ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક બિરદાવવા લાયક છે કે જ્યારે એ લોકો કોર્પોરેટર અથવા મેયરને મળવા જાય છે ત્યારે એ લોકો લાઇનમાં બેસાડે છે, ચિઠ્ઠી લખીને મોકલવી પડે છે અને ત્યારબાદ એનો પ્રશ્ન સાંભળે છે. એટલે ક્યાંક ને ક્યાંક એસી ચેમ્બરોમાં આરામ કરતા જોવા મળે છે તેવું જામનગરવાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. લાંબા સમયથી એક જ પક્ષ સત્તામાં રહેવાથી શું ફાયદો થાય છે ખરો? કારણ કે ઘણી વખત એવો આક્ષેપ થાય છે કે લાંબા સમયથી સત્તા પછી કેટલીક સ્થાનિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાય છે અથવા તો અવગણના થાય છે. ફરિયાદોના નિરાકરણમાં વિલંબ અને જવાબદારીની કમીની ફરિયાદો પણ ઉઠે છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું સતત સત્તામાં રહેલ એક જ પક્ષ ફાયદો કે નુકસાન? કોઈ પણ પક્ષ છે તે લાંબો સમય સત્તા પર રહે છે તો એ નુકસાનકારક છે તો ફાયદાકારક શું કહી રહી છે જુનાગઢની જનતા, ચાલો જાણીએ એમની પાસે. પણ એને મોટો હોદ્દો મળેલો હોય છે, વિશેષ કામ કરવાનો અવસર સમાજે આપ્યો હોય છે અને ટૂંકા સમયમાં પણ કોઈ કાર્ય નથી કર્યું એવા કામ દેખાય છે સમાજમાં, છતાં પણ એ લાંબા સમય માટે જોડાય અને કોઈ રિઝલ્ટ આપતું નથી.
એવું અમને દેખાય છે. સમાજમાં પણ આપણે જોવા જઈએ તો એવું આપણે દેખાય છે, છતાં પણ એ લાંબા સમયમાં ટકે છે. જો ફાયદાકારકની વાત કરું તો વિકાસ થાય છે, એ ફાયદાકારક છે. નુકસાનકારકની વાત કરું તો અત્યારે રોડ રસ્તા ને બધું એવું હેલફેલ રીતે ચાલે છે કે કોઈ વ્યવસ્થિત આયોજનથી કામ થતું નથી. એટલે પબ્લિકને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારની કન્ડિશનમાં જે છે પણ આપણા માટે ખરેખર નુકસાનકારક છે. જુનાગઢની જનતા માટે તો ખાસ કે એકને એક સરકારને જો આટલા વર્ષથી 30 વર્ષથી અહીંયા સત્તાધારીઓ બેઠા છે, છતાં જો જુનાગઢના પાયાના પ્રશ્નો નથી થતા તો એ જુનાગઢની જનતા માટે પણ નુકસાનકારક. તો એના ઉપર મારું બસ એ જ મંતવ્ય છે. પક્ષ સારું કામ કરે છે તો હું ચોક્કસથી કહું છું કે એ પક્ષ લાંબો સમય રહેવો જ જોઈએ. તમારું શું માનવું છે, ફાયદાકારક છે કે પક્ષ ઉપર છે કે જો પક્ષ સારું કામ કરે છે તો એ ફાયદાકારક જ છે, પણ જો પક્ષ સારું કામ નથી કરતો તો હું તો કહું છું એ લાંબા સમય તો શું થોડા સમય માટે પણ ના રહેવું જોઈએ. જો જાણે સારા પક્ષ ને સારા હોય અને લાગણીશીલ પક્ષ હોય, જનતાનું ભલું કરતા હોય, જનતાનું હિત કાયમ માટે લઈ નીકળતા હોય, એવો પક્ષ કાયમ રહે તો એ સારામાં સારો કહેવાય. એવો પક્ષ અત્યારે તો અમે આ જ જોઈએ છીએ, ભાજપ, કે જે જનતાની વચ્ચે રહે છે, જનતાના કામ કરે છે, જનતાની સાથે જ હોય છે, એના સુખ દુઃખમાં ભાગ લે છે. તો આ હતી જુનાગઢની જનતા કે જેઓ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. તેઓનું કહેવું છે કે કોઈ પણ પક્ષ છે જો લાંબો સમય સત્તામાં રહે અને વિકાસના કામો થાય તો એ અવિરત ચાલુ રહેવાના છે. ઘણા લોકોનું કહેવાનું છે કે જો લાંબો સમય રહે તો ઘણી વખત વિકાસના કામોને પણ નુકસાન થતું હોય છે, અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આવી રીતે અલગ અલગ મિશ્ર પ્રતિસાદ જુનાગઢની જનતા આપી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા અનેક વાયદાઓ અને વચનો પણ આપી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે ઉમેદવારો ફરીથી એ જ પક્ષ કે પ્રતિનિધિને મત આપશે, અને જો આપશે તો શા માટે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે અને ભાવનગરમાં ચૂંટણીનો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે. હાલ જોઈએ તો ભાવનગરની અંદર જે પહેલા શાસક પક્ષો હતા તેને લઈને હજુ ભાવનગરના લોકો છે તે શું એ જ લોકોને ચૂંટશે કે કોઈ નવો પ્રતિનિધિ આવશે, તે ભાવનગરના લોકોને આપણે સીધું જ પૂછ્યું. કે ભાવનગરમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, તો એવું માનું છું કે શાસનમાં ફેરબદલી આવે તો પરિવર્તન આવે તો આખી સિસ્ટમ ફરી જાય. ના આ સરકાર તો આપણે ન જોઈએ. આમાં તો ભ્રષ્ટાચાર બહુ વધારે છે. ગમે એ કામ કરવા જાય, ગમે ત્યાં જઈએ આપણે એટલે પહેલા તો પ્રથમની જ વાત થાય. હાલ જે ચૂંટણી આવી રહી છે તેમાં કઈ બદલાવ હવે લાવવો જ પડશે. નહીં એને નથી લાવવા માંગતા. અત્યારે 200 રૂપિયા તડકા રોટલા કરી 200 માં 12 વાગ્યા લગન. ઘરના મકાન નથી કે કોઈ વ્યવસ્થા નથી. અમે બહાર રહીએ છીએ ઝૂંપડા કરીને. અમને શું સારું કરી દીધું મોદીએ, હાલો. અને અત્યારે કઈ વ્યવસ્થા નથી. અમારા મીટરે કાપી જાય. અમે ભરી હું આયા 200 માં ભરી છીએ. અમે આ સત્તાધારી પક્ષથી એટલા કંટાળી ગયા છીએ કે અમે હવે આ સત્તાધારી પક્ષને જેટલી જલ્દી ઉખડી જાય એટલી ઉખાડવા માંગીએ છીએ. 30 વર્ષથી જે ભાજપનું શાસન ચાલે છે એનાથી માણસો ત્રાહિમામ પોકારી ગયા છે, કંટાળી ગયા છે. જો વાત કરવામાં આવે તો કેવી અત્યારે જે પ્રતિનિધિને તમે ચૂંટવા નથી માંગતા, શાના કારણે? કઈ મુદ્દો? એકદમ ભ્રષ્ટાચાર. દરેક કાર્યમાં કોન્ટ્રાક્ટ, એકલો કોન્ટ્રાક્ટ જોઈએ તો એ લોકોનો કલર, ગમે કામ જોવો તો ભાજપ એ લોકોના મળતિયાઓને જ કામ આપી અને ભ્રષ્ટાચાર આચરે છે. એવા મુદ્દા તો ઘણા જ છે. પહેલા નંબરમાં તો જો લોકોને હાડમારી બહુ છે અત્યારે પોતાના ઘર ચલાવવા માટે, અને અમારે બધાને ભાવનગર મહાનગરપાલિકામાં વેરાની હાડમારી બહુ જ. તો આ હતા લોકોના મંતવ્ય. લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું કે જે અધૂરી કામગીરી છે, રોડ, રસ્તા, ડ્રેનેજ, તમામ જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવા નેતાઓને જ ચૂંટવામાં આવશે તેવું ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ઘણીવાર લોકો એવી ફરિયાદ કરે છે કે રોડ, પાણી, ગટર જેવી મૂળભૂત સુવિધાઓ સમયસર મળતી નથી અથવા તો અન્ય વિસ્તારની તુલનામાં પાછળ રહી જાય છે. ત્યારે તેમને ભેદભાવ થયો હોય તેવું લાગવું તે સ્વાભાવિક છે, પરંતુ બીજી તરફ તંત્ર ઘણી વખત બજેટ, ટેકનિકલ કારણો કે પ્રાથમિકતાના આધારે કામો આગળ ધપાવતા હોય છે. શું લાગે છે કે વિકાસમાં કોઈ ભેદભાવ થાય છે?
અમદાવાદમાં આવેલા અનેક વિસ્તારોમાં વિકાસને લઈને જે વાતો કરવામાં આવતી હતી તેને લઈને મતભેદ થયા છે કે કેમ, તેને લઈને આપણે લોકો સાથે સીધા જ વાત કરીશું. મતભેદમાં તો અત્યારે ગટર પાણીની વ્યવસ્થામાં બી કોઈ ઓલું છે નહીં, અને અમારી ગટરો ઉભરાય છે અને પાણી દૂષિત પાણી આવે છે. અમારા બલિયાનગર લાઈન નંબર નહીં, અત્યારે કોઈ વિકાસ અમારા ઓલામાં થયો જ નથી. બરાબર, અમે અત્યારે હાલની અંદર બધા પરેશાન થઈએ છીએ. હા, અમારા વિકાસમાં મતભેદ થયો છે. અમને લોકોને ગટરનું પાણી આવે છે, પીવા માટે તકલીફ પડે છે. ગમે તેવી કમ્પ્લેન્ટ કરીએ તો પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ, માન એ લોકો એકાદી વાર આવી સેમ્પલ લઈને જતા રહે છે અને તો પણ કંઈ નિરાકરણ આવતું નથી અને ગટરનું પાણી પીવામાં મજબૂર થઈ જઈએ છીએ. ધર્મ અને જાતિના મુદ્દામાં ક્યાંક ને ક્યાંક જનતા અને જનતાના મુદ્દા ભૂલાઈ ગયા છે. તમે જુઓ તો આજે કોઈ પણ વિસ્તારમાં તમે જશો ને તો વિકાસના નામે કચ્છ છે જ નહીં. ડ્રેનેજની બહુ તકલીફો છે, પથ્થર પેવિંગ રોડ રસ્તાની બહુ ઘણી બધી સમસ્યાઓ છે અને માત્ર ને માત્ર એક જાતિના આધારે જ ટિકિટો દેવામાં આવે છે અને નાના તબક્કાનો માણસ જેનો વિકાસ જ નથી થતો. પૂર્વ વિસ્તારની અંદર કોઈ જ જાતનો વિકાસના કામ નહીં, માત્ર વીવીઆઈપી લોકો આવે તો એ બંદોબસ્ત સમયે જે બી જ્યાંથી પસાર થવાના હોય ત્યાં રોડ રસ્તા સારા બની જાય અને પછી કંઈ દેખાતું નથી. પશ્ચિમની દિશાની અંદર તમે જુઓ ત્યાં બંદોબસ્ત ના હોય તેમ છતાંય વિકાસના કામો તો ચાલુ જ હોય છે. તમે રસ્તા જો પેલો આ 6/4 રસ્તે એક રસ્તો છે, એ લોકો અંદર લીકેજ હોવા છતાં એ લોકોએ ખાડો ભરી દીધો, રિપેર કર્યું ને, અને એ અત્યારે એના અનુસંધાનમાં અત્યારે ખાડો પડી ગયો છે. અને આ જ કામ કરે છે કારણ કે કોન્ટ્રાક્ટ અને સરકાર આપણી અધિકારીઓ બધાની મિલીભગતના હિસાબે પૂર્વ ઝોનમાં કોઈ ટાઈપનો વિકાસ થયો નથી. જે ચોક્કસપણે કહી શકાય કે મતભેદની જ્યારે વાત કરવામાં આવે તો વિકાસને લઈને બહુ જ મોટો મતભેદ થયો છે તેવું લોકોનું કહેવું છે. ને હાલ તો લોકોની જે સમસ્યા છે તેને લઈ હાલ તો કહી શકાય છે કે મતભેદ જે છે તે થયો છે. તેમના વિસ્તારોના કોર્પોરેટર છે તે પણ લોકો નથી ઓળખતા. કેમેરામેન ધ્રુવ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કેટલાક વિસ્તારોમાં રજૂઆતો બાદ કામો થયા છે અને સમસ્યાનો ઉકેલ મળ્યો છે, પરંતુ ઘણા સ્થળોએ લોકો હજુ પણ ફરિયાદ કરે છે કે પાણી, રસ્તા, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓ વારંવાર ઉઠે છે, છતાં કાયમી ઉકેલ મળતો નથી. અને જ્યારે સમસ્યાઓ ફરીને ઊભી થાય છે ત્યારે લાંબા સમય સુધી ઉકેલ મળતો નથી. ત્યારે લોકોમાં અસંતોષ પણ વધે છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે શું તમારા વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા કઈ છે અને જે સમસ્યા છે તેને યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો છે કે નહીં. નવ મહાનગરપાલિકાની રચના કરવામાં આવી ત્યારે સુરેન્દ્રનગરને પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ત્યારે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરના રહીશોની જે સમસ્યા વર્ષોથી છે એ સમસ્યા શું છે અને સમસ્યા હાલ કઈ પરિસ્થિતિ ઉપર છે એ આપણે સુરેન્દ્રનગરના રહીશો પાસે જાણશું. એક મહિનાની અંદર કદાચ ક્યાંક રોડ બન્યા છે, નહીતર પહેલાં આપણે કહેતા હતા ઓલું ગાડની હોરપ કરતા હતા ગામડામાં, એવા રોડ ઉપર હોરપ જેવો ડામર પાથરી દીધો છે. અને આ કરતાં ગામડામાં પણ સુવિધા સારી છે. કોઈ રોડ એવો નથી કે જ્યાં 100 ફૂટે જાઉન ખાડો ન મળે. એટલે સુરેન્દ્રનગર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, જેને સમસ્યાનગર કેવું પડે એવી પરિસ્થિતિ છે. આ મહાનગરપાલિકા બની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી, ફિલ્ટર પ્લાન્ટ ચાલુ ન કરી, 7 ફિલ્ટર પ્લાન્ટ ઠપ પડેલા છે અને માત્ર ક્લોરિનેશન કરો. આ તો મા નર્મદાની કૃપા છે કે ઓક્સિજનેટેડ વોટર છે એટલે લોકોમાં માંદગી નથી આવતી, નહીતર હાલત ખરાબ થઈ જાય. પણ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ નથી, પીવાના પાણીની તકલીફ છે. તમે કોઈ પણ રોડ રસ્તા ઉપર જાઓ, પછી એ મુખ્ય રસ્તા ઉપર જાઓ કે સોસાયટીના કોઈ પણ રસ્તાઓમાં જાઓ, રસ્તા બિલકુલ તદ્દન ખરાબ, બિસ્માર હાલતમાં. આજની તારીખે પણ એ જ પરિસ્થિતિ છે. એ નગરપાલિકા હતી ત્યારે એ પરિસ્થિતિ છે, સંયુક્ત નગરપાલિકા બની ત્યારે રોડના પ્રશ્નો છે, અને આજે મહાનગરપાલિકા બની તો મેઇન મુખ્ય રસ્તાઓ છે એ થઈ ગયા, પણ જે સોસાયટીના ઇન્ટરનલ રોડો છે એ ખરાબ છે. પાણીનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે. સુરેન્દ્રનગરની અંદર એટલી ધૂળો ઉડે, સુરેન્દ્રનગરની અંદર રસ્તાઓ સારા ન હોય, ત્યાં આરોગ્યની કોઈ વ્યવસ્થા ન હોય, કોઈ સ્વચ્છતાની વ્યવસ્થા ન હોય, તો આજે જો એના એ જ પ્રશ્નો જે એક સામાન્ય શહેરને એક પ્રશ્નો હોય એ પ્રશ્નો લઈને 21મી સદીના ઉંમરે પણ સુરેન્દ્રનગર હજી એ જ સામાન્ય પ્રશ્નો લઈને ઊભું છે. સુરેન્દ્રનગરની મુખ્ય સમસ્યા તો રોડ, પાણી, રસ્તા અને લાઇટની છે, અને જેની તાતી જરૂર છે. ખાસ કરીને રસ્તાઓ અને પાણીની તો બહુ જ અગત્યતા છે. પાણી 4 દિવસે આવે છે. સુરેન્દ્રનગરનો વિસ્તાર પણ વધતો જાય છે. અમુક વિસ્તારોમાં પીવાલાયક પાણી પણ આવતું નથી હોતું, તો એનું શુદ્ધિકરણ કરવાની પણ જરૂર છે. સમસ્યાઓની વાત કરવા જઈએ તો પરિસ્થિતિ પાણીની અને રોડ રસ્તાની જે છે થઈ રહી છે એવો આક્ષેપ સુરેન્દ્રનગરના વાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરવા જઈએ તો આગામી નગરપાલિકામાં કઈ પાર્ટીનું શાસન આવે છે
અને કઈ સમસ્યાનું નિરાકરણ આવે છે એ તો આગામી સમય પણ ખબર પડશે. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ. ચૂંટણી આવતા જ રાજકીય માહોલ ગરમાઈ જાય છે, જ્યાં પક્ષ અને વિપક્ષ બંને તરફથી જોરશોરથી પ્રચાર શરૂ થાય છે. ઉમેદવારો ઘરે ઘરે જઈ મતદારોનો સંપર્ક કરે છે અને વિકાસના મોટા વચનો તેમજ અનેક યોજનાઓના વાયદાઓ આપે છે. ત્યારે આ વચ્ચે જો તમને પણ તમારા પ્રતિનિધિને સીધો પ્રશ્ન પૂછવાની તક મળશે તો તમે શું પ્રશ્ન પૂછવા માંગો છો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ આવીને અલગ અલગ વાયદા કરી જતા અને ખાસ કરીને જ્યારે લોકો પાસે પૂછવામાં આવ્યું તમે નેતાઓ જોડે શું પ્રશ્ન કરી શકો છો, શું માંગી રહ્યા છો, એ લોકો શું કીધું આવો સાંભળીએ. મારી નેતાઓની એક જ માંગણી છે કે તમે જીતીને આવો તો પહેલું તો શિક્ષણ પર ધ્યાન આપે, અને બીજી વાત એ કે મહિલાઓ માટે જે સુરક્ષાની વાતો કરતા હતા તે ખરેખર ગ્રાઉન્ડ પર લોકોને મળે, અને સ્કૂલો બી સરકારી જે સ્કૂલો બંધ થઈ રહેલી છે ને તે સ્કૂલો ચાલુ કરાવે. બાળકો બને તેટલું સરકારી સ્કૂલોમાં ભણે, એ લોકોનું આરોગ્ય સારું રહે અને ભણતરમાં પણ તે લોકો આગળ વધે એવી કંઈ કોશિશ કરે તો સારું છે. હવે જ્યારે દેશ આજે યુવાની સૌથી વધારે આપણા ભારત દેશમાં છે તો એ ભણી ગણીને આગળ વધી શકે, સરકારી પોલીસની કે ફોરેસ્ટની કે આર્મીની તૈયારી કરી શકે. એના માટે સ્પોર્ટ ગ્રાઉન્ડ માંગીશ, જેના માટે તે રનિંગ ટ્રેક, ઊંચી કૂદ, લાંબી કૂદ માટે સારી અને સુવિધા મળે. રોડ રસ્તા ટાઈમ ટુ ટાઈમ થતા જોવા મળતા નથી, ખાડાઓ જોવા મળે છે, જેમાં વાહન ચાલકોને ઘણી મુશ્કેલી જોવા મળે છે, સ્થાનિક ચાલકોને મુશ્કેલી જોવા મળે છે. તે સૌ પ્રથમ તો તમારે રોડ રસ્તાનું કામગીરી પૂર્ણ કરાવવી પડશે. ત્યાર પછી છે આપણું દેશનું ગૌરવ કે જે યંગસ્ટરનું છે, યુવાનોનું છે, તેઓ ઉપર વધારે તમે ભાર આપો, તેઓને ભણવાની કામગીરી છે જે ઊંચા લેવલે લાવો. અમારા વોર્ડ નંબર 1માં બાળકોના ભણતર માટે અથવા તો જે બાળક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તો એ લોકોને એક ફ્રી એન્વાયરમેન્ટ પૂરું પાડે કે જ્યાં એમને એ ભવિષ્યલક્ષી એક્ઝામો માટેની તૈયારી કરાવડાવવામાં આવે. અને સેકન્ડ મુદ્દો એ છે કે જે પ્રી મોન્સૂન કામગીરી એક એવી વસ્તુ છે કે જે બધા જ લોકોને જે અસર કરતી હોય છે. તો પ્રી મોન્સૂન કામગીરીને કે જે ચોમાસામાં જે પાણી ભરાઈ જવાનો મુદ્દો છે તેનું એક સરળતાથી નિરાકરણ લાવવામાં આવે. અને તમે ડાયમંડમાં જો એટલા બધા એજ્યુકેશન પસંદ છે કે જે આજે ડાયમંડમાં જોબ કરવી પડે છે, આટલું ભણેલા છે, આટલું બધું આવી કરી રહ્યા છે, તો બી લોકોને જેવી જુએ એ પ્રમાણે લાયકાત પ્રમાણે લોકોને જોબો પણ નથી મળતી. છાત્ર માટે છે તો કોઈ રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે, તો કોઈ ચોમાસામાં પાણી ભરાય તે લઈને માંગ કરી રહ્યા છે, તો કોઈ નોકરીને માંગ કરી રહ્યા છે. ખાસ કરીને નેતાઓને એક જ કહેવાનું છે કે જે નેતાઓ છે 5 વર્ષ ચૂંટાઈ જાય અને આવીને રોડ પર કામ કરે તો લોકોની વાત સાંભળે તે જ બહુ છે, એટલે લોકોને માંગ કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ સુરત.